નમસ્કાર મિત્રો, અલખનો આધાર પાઠ ગ્રુપ કર્મધ્યાના બધા સભ્યો તરફથી ફરી એકવાર અમારા વિડીયોમાં તમારું સ્વાગત કરું છું. આપણે ઘણા લાંબા સમય બાદ મળીએ છીએ અને અમારી ચેનલમાં ઘણા બધા મિત્રોની કોમેન્ટ પણ એવી આવેલી છે કે કેમ ઘણા સમયથી આ સેવા કાર્ય બંધ છે, એટલે શું બંધ કરી દીધું છે કે કેમ અત્યારે આ સેવા કાર્ય શરૂ નથી. તો તમને બધાને જણાવી દઉં કે હમણાં લગ્નગાળો અને ખેતીમાં પણ થોડી ઘણી ડુંગળીની સિઝન હોય અને આવા થોડા કામમાં બધા વ્યસ્ત હોય. અને જો કે કામ તો હરખું થાય નહીં, પણ લગ્નગાળો સખત હોય એટલે વ્યવહારે બને ત્યાં સુધી જવું પડે. એટલે થોડા સમય વિરામ ઉપર હતું કામ, પણ હવે ધીમે ધીમે ફરીથી શરૂ કરવાનું છે. આ કાર્ય આપણે બંધ નથી કરી દેવાનું. તો મિત્રો, અમારી પાસે ઘણી યાદી આવતી હોય છે અને અમે જેમને પહેલાં કીટ આપી હતી એમાંથી લગભગ ઘણા લોકોને હવે એ બધું કરિયાણું ખૂટી ગયું છે, એટલે ફરીવાર પણ પોગાડવી છે. તો હવે આમ ગણીએ તો નવેસરથી કાર્ય શરૂ કરવાનું છે એવું છે, કારણ કે અનાજ હાવ ખૂટી ગયું હતું. તો એટલા માટે અમે 5 મણ ઘઉં અને 5 મણ ચોખા બંને 2500-2500ના એક કટ્ટા 2 કટ્ટા અત્યારે લઈ આવ્યા છીએ. અને અમને 15 કિલો ચોખા વિષ્ણુભાઈ પાંડવ આરસીએમના સાહેબ છે, એમના તરફથી દાનમાં આવેલ છે. તો એ આટલું ભંડોળ ભેગું થયું છે. અને થોડીક યાદી તમને જણાવી દઉં કે કેદુના અમને લોકો અમે એક જે વિડીયો બનાવ્યો હતો તે કે કોઈ લોકો જો કોઈ લોકોને જો અનાજની દાન કરવાની ઈચ્છા હોય તો અમને જરૂરથી સંપર્ક કરજો. તો એમાંથી તમને જણાવી દઉં કે વલ્લભભાઈ ભવાનભાઈ ખેરાળા, જેમણે આની પહેલાં પણ અમને ચોખાનું દાન કરેલ છે અને ફરીવાર અમને ફોન કરી અને એમના ઘરે ચોખા પડ્યા છે તો દાન એમને આપવું છે, તો ચોખા લઈ જવા અમને કીધેલું છે એમણે. પછી કાળુભાઈ પશુભાઈ ખેરાળા, એમને પણ અનાજનું દાન કરવું છે ચોખાનું, એટલા માટે એમણે પણ અમને ફોન કરીને કીધેલું છે કે ચોખા લઈ જાજો મારા ઘરેથી. અને રવજીભાઈ ગણેશભાઈ મકવાણા, એ પણ ચોખાનું દાન કરવા ઈચ્છુક છે. તો આ બધા પાસે લગભગ કાલે અમે જે સભ્યો ફ્રી થઈશું તો ફ્રી સમયમાં એમના પાસેથી આ અનાજનું ભંડોળ અમે એમની પાસેથી મેળવી લઈશું. અને હવે મિત્રો તમને કહીએ તો આ 1 કટ્ટો ઘઉં અને 1 કટ્ટો ચોખા, આ બંનેનું આ 2500 ને એક 5 મણ 2 કટ્ટા લાવ્યા છીએ. એટલે લગભગ અમારી પાસે ભંડોળ હતું એમાંથી લગભગ 5000 જેટલા અમે આ કામ ફરીથી શરૂ કરવા માટે વપરાઈ ગયા છે. અને લગભગ આમ ગણીએ તો ઘણા લોકોને ખૂટી ગઈ છે, એટલે 2-3 નવા નામો પણ છે. અને 2-3 લોકોએ અમને કીધેલું છે કે તમે જ્યારે જાઓ ત્યારે એકાદી વાર ફોન કરજો, હું તમને યોગ્ય જગ્યા બતાવીશ કે ક્યાં કીટ દેવા લાયક પરિવાર રહે છે. તો એ લોકોને પણ અમારે ફોન કરીને પૂછવાનું છે. અને થોડા ઘણા જે અમે પહેલાં કીટ વિતરણ કરી ચૂક્યા છીએ પણ હવે એમને ખૂટી ગયું છે, તો એમને પણ અમારે ફરીથી પોગાડવું છે. તો થોડું ઘણું અમે ભંડોળ એકઠું કરવા ઈચ્છીએ છીએ. તો તમારામાંથી જો કોઈ લોકોને આ સેવાકીય કાર્યમાં સાથ સહકાર આપવો હોય તો ફૂલની પાકડી જે તમારે યથાશક્તિ દાન કરવાની ઈચ્છા હોય તે અમને મોકલી શકો છો. હવે કદાચ આજે 1-2 નવા નામો આવ્યા છે એટલે કદાચ પૈસા ઘટે તો પણ હવે થોડા દિવસમાં, હવે આમ ઘણો સમય થયો છે કામ બંધ છે, એટલે લગભગ 20 થી 25 દિવસ થવા આવ્યા છે કે એટલા દિવસ આ કાર્ય હાવ વિરામ ઉપર જ હતું. એટલે હવે બને એટલી વધુમાં વધુ ઝડપ રાખીને આ કાર્ય ફરીથી શરૂ કરવું છે. એટલે કદાચ થોડા ઘણા અમારે જો અમારા ખીચામાંથી નાખવા પડે તો પણ અમે કાર્ય તો શરૂ કરી જ દઈશું, પણ આ કાર્યને પાછું સતત અવિરત આગળ વધારવા માટે તમારા લોકોની અમારે ખૂબ જરૂર પડશે. તો મિત્રો, બને એટલો સાથ સહકાર આપતા રહેજો અને તમે યથાશક્તિ દાન મોકલજો, જેથી આ કાર્ય વધુમાં વધુ ગતિથી ફરીથી આપણે જેવી રીતે શરૂ કર્યું અને જેવી રીતે બધા લોકોને કરિયાણાની કીટ પોગાડી એવી ઝડપથી ફરીવાર પોગાડી શકીએ. તો મિત્રો, બને એટલો સાથ સહકાર આપતા રહેજો. આ વિડીયોને બને એટલો વધુમાં વધુ શેર કરજો, જેથી કોઈ લોકો
જે દાન કરવા ઈચ્છતા હોય એમના સુધી આ વિડીયો પહોંચે અને આ સેવાકીય કાર્યમાં અમને થોડી ઘણી મદદ મળે અને એમના દાન દ્વારા અમે ગરીબ અથવા નિસહાય એવા પરિવાર હોય એમના સુધી રાશન કીટ પૂરી પાડી શકીએ અને જે થોડી ઘણી અમારા ભાગમાં લખી હોય એટલી સેવા એમની કરી શકીએ. જય રામાપીર, જય અલગતળી.